જય શ્રી કૃષ્ણ મિત્રો. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ દાળ ભાત. દાળ ભાતમાં મેં દાળ છે ને જો આ પોણી વાટકી દાળ લઈ લીધી છે અને એને મેં કુકરમાં અડધી કલાક સુધી પલાળી દીધી છે. ધોઈને સરસથી સાફ કરી 2-3 પાણીએથી સાફ કરીને તમે જોઈ શકો તો પાણી સાવ સાફ દેખાય છે. તો હવે એમાં આપણે 1 ચમચી નિમક અને અડધી ચમચી હળદર અને 2-3 ટીપાથી જેટલું તેલ. તો આપણે આ છે ને જો આટલું તેલ નાખવાનું છે એટલે ઉભરાય નહીં દાળ, જેથી કરીને નકર છે ને ઉભરાય એટલા માટે આપણે નાખીશું. હવે આપણે બાફા મૂકી દઈશું. તો ચાલો મિત્રો, હવે આપણી દાળ બફાઈ ગઈ છે. જોઈ લઈએ આપણી દાળ બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો જો આપણી દાળ સરસથી બફાઈ ગઈ છે, મસ્ત મજાની. હવે એમાં આપણે મેં છે ને અલગથી ગરમ પાણીમાં શિંગદાણા પલાળીને રાખ્યા હતા, ગરમ પાણીમાં, એટલે સરસથી બફાઈ ગયા છે. હવે આપણે એડ કરી દઈશું. અને મેં મસાલો કરેલો છે, એમાં આદુનો કટકો એક છીણેલો છે, મરચાંના આવી રીતે ચીર્યા કરેલા છે, એક નાનું ટમેટું નાખેલું છે, અડધા લીંબુનો રસ નાખેલો છે. હવે એ બધો મસાલો આપણે આમાં એડ કરી દઈશું. અને હવે આપણે દાળને ઉકળવા મેલી દઈશું. નિમક આપણે બાફામાં નાખેલું છે એટલે ચાખીને દાળ ચાખીને નાખવું, પછી પાછું આપણે નાખીએ ત્યારે. આપણે હવે દાળને ઉકળવા અહીંયા મૂકી દઈશું. દાળને આપણે ઉકળવા મેલી દીધી છે. અને સાઈડમાં આપણે અહીંયા ભાતને ચડાવવા માટે પાણી, ગરમ પાણી મૂકી દીધું છે. આ મેં આ 1 વાટકો ભાત લીધેલા છે અને આ છે ને મેં 15 કે 20 મિનિટથી મેં પલાળી દીધેલા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણું આ પાણી ગરમ થઈ ગયું છે ને હવે એમાં આપણે આ ભાત બોરી દેવું. પછી એમાં આપણે નિમક નાખીશું 1 ચમચી. નિમક નાખીશું અને 1 ચમચી ઘી નાખીશું. ભાત છે ને એકદમ છૂટા થશે સરસથી અને એની સ્મેલ મસ્ત આવશે ઘી નાખવાથી. આપણે આટલું ઘી નાખીશું આમાંથી, એટલે ભાત એકદમ છૂટા છૂટા થશે. તો આપણી દાળને ભાત ચડે ત્યાં સુધી આપણે દાળને વઘારવા માટેના મસાલા તૈયાર કરી લઈએ. તો જો હવે દાળ વઘારવા આપણે મસાલા તૈયાર કરી લીધા છે. મેં 2 સૂકા લાલ મરચાં લીધા છે, 1 તમાલપત્ર લીધું છે, પછી 1 તજનો ટુકડો લીધો છે, લવિંગ લીધેલા છે અને બાદિયા લીધેલા છે. જો તમે જોઈ શકો છો. જો એમાં આપણે દાળ વઘારવા માટેનો સૂકો મસાલો તૈયાર છે. હવે તપેલીમાં આપણે તેલ લઈ લીધું છે દાળ વઘારવા માટે. એમાં 1 ચમચી આપણે રાઈ નાખીશું. તેલ આપણું આવી ગયું છે, 1 ચમચી રાઈ નાખીશું, 1 ચમચી જીરું નાખીશું. પછી આ બધા સૂકા મસાલા નાખી દઈશું આમાં આપણે. અને 1 ચમચી આપણે મેથી નાખીશું. પછી હળદર નાખીશું, 1 ચમચી ચટણી નાખીશું અને અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. પછી આપણે એમાં દાળ નાખીશું. જો આપણી દાળ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. મેં એમાં 1 ચમચી ગોળ નાખ્યો છે. એટલે આપણી ગુજરાતીઓની ફેવરિટ ખાટી મીઠી દાળ તૈયાર છે. હવે આપણે જે ભાત મૂક્યા હતા એને આપણે ઓસાવી લીધા છે. જોઈ શકો છો સરસ મજાના ભાત ચડી ગયા છે, એકદમ છૂટા છૂટા થયા છે. જો તો તમને મારી આ દાળ ભાતની રેસીપી જો સારી લાગી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં લખજો કે તમે કઈ રીતથી દાળ ભાત બનાવો છો. થેન્ક યુ.